ચાલો આજે એક બહુ જ રસપ્રદ સવાલનો જવાબ શોધીએ. ક્યારે વિચાર્યું છે કે બૌદ્ધ ધર્મ જેવી એક ફિલોસોફી, એક વિચારધારા એ હજારો વર્ષો સુધી માત્ર ટકી જ નહીં પણ આખી દુનિયામાં ફેલાઈ પણ ગઈ? આ કેવી રીતે શક્ય બન્યું? ચાલો એની પાછળની જે ઓર્ગેનાઇઝેશનલ સ્ટ્રક્ચર છે, જે સંગઠનની રચના છે, એને સમજીએ. ખરેખર જરા વિચારો, કોઈ એક વિચાર, કોઈ એક ફિલસૂફી 2,500 વર્ષથી પણ વધારે સમય સુધી કેવી રીતે જીવંત રહી શકે? અને એ પણ પાછી દુનિયાના અલગ અલગ ખૂણામાં, ખંડોમાં ફેલાય? આનો જવાબ ફક્ત એના ઉપદેશોમાં નથી, પણ એની પાછળ જે એક જબરદસ્ત સંગઠન હતું ને, જેણે આ ઉપદેશોને સાચવ્યા અને ફેલાવ્યા, એમાં છુપાયેલો છે. તો ચાલો આમાં થોડા ઊંડા ઉતરીએ. આખી વાર્તાની શરૂઆત થાય છે એ પાયાથી, જે ખુદ ગૌતમ બુદ્ધે નાખ્યો હતો, અને એ પાયો હતો સંઘ. તો આ સંઘ શું છે? સાદા શબ્દોમાં કહીએ તો એ બૌદ્ધ ભિક્ષુઓ અને ભિક્ષુણીઓનું એક સંગઠન છે, અને એની સ્થાપના કોઈ બીજાએ નહીં પણ ખુદ ગૌતમ બુદ્ધે કરી હતી. એમનો ઉદ્દેશ્ય એકદમ સ્પષ્ટ હતો. એમના ઉપદેશો સચવાઈ રહે અને દુનિયાના ખૂણે ખૂણે પહોંચે. અને સંઘની જે કામ કરવાની રીત હતી ને, એ ખરેખર અદ્ભુત હતી. એ કોઈ સામાન્ય ગ્રુપ નહોતું. એમાં જોડાવા માટે એક પ્રોપર ફોર્મલ પ્રોસેસ હતી. દરેક માટે વિનય પીટક નામની એક કડક આચાર સંહિતા, એટલે કે કોડ ઓફ કન્ડક્ટ હતો. અને નવાઈની વાત તો એ છે કે મોટાભાગના નિર્ણયો લોકતાંત્રિક રીતે, એટલે કે ચર્ચા અને વોટિંગથી લેવાતા. ભિક્ષુઓ સતત મુસાફરી કરીને ધર્મનો પ્રચાર કરતા, અને વર્ષાવાસ એટલે કે ચોમાસાના 4 મહિના એ લોકો એક જગ્યાએ રોકાઈને ઊંડો અભ્યાસ કરતા હતા. આ સિસ્ટમે શિસ્ત અને જ્ઞાન બંનેને જાળવી રાખ્યા. પણ એક મોટો સવાલ એ થાય કે આટલા વર્ષો સુધી આ ઉપદેશોને શુદ્ધ કેવી રીતે રાખવામાં આવ્યા? એમાં કોઈ ફેરફાર ના થાય એનું ધ્યાન કોણે રાખ્યું? વેલ, આનો જવાબ આપણને મળે છે ઇતિહાસમાં યોજાયેલી 4 મોટી બૌદ્ધ પરિષદોમાંથી. આ 4 પરિષદોને બૌદ્ધ ધર્મના ઇતિહાસમાં માઇલસ્ટોન કહી શકાય. જુઓ, પહેલી પરિષદ બુદ્ધના નિર્વાણ પછી તરત જ રાજગૃહમાં થઈ, જ્યાં તેમના બધા ઉપદેશોને એકઠા કરાયા. એના લગભગ 100 વર્ષ પછી વૈશાલીમાં બીજી પરિષદ મળી, જેમાં સંઘના નિયમોને લઈને જે પણ કન્ફ્યુઝન હતું એ દૂર કરાયું. ત્રીજી પરિષદ સમ્રાટ અશોકના સમયમાં પાટલીપુત્રમાં થઈ, જેનો મુખ્ય હેતુ બૌદ્ધ ધર્મને ભારતની બહાર વિદેશમાં કેવી રીતે ફેલાવવો એ નક્કી કરવાનો હતો. અને ચોથી પરિષદ કનિષ્કના રાજમાં કાશ્મીરમાં થઈ, જ્યાં બૌદ્ધ ગ્રંથોનું સંકલન લગભગ પૂર્ણ થયું. આ દરેક પરિષદે બુદ્ધના મૂળ સંદેશને સાચવી રાખવામાં બહુ મોટો ભાગ ભજવ્યો. હવે જુઓ, જ્યારે કોઈ પણ વિચાર નવી જગ્યાએ જાય, નવા લોકો સુધી પહોંચે, ત્યારે એના નવા અર્થઘટન થવા સ્વાભાવિક છે. બૌદ્ધ ધર્મ સાથે પણ બરાબર આવું જ થયું. સમય જતાં એમાંથી જુદા જુદા સંપ્રદાયો, એટલે કે સ્કૂલ્સ ઓફ થોટ્સનો જન્મ થયો. આમાં મુખ્યત્વે 2 શાખાઓ સામે આવી. એક હતી હીનયાન, જેને હવે થેરવાદ તરીકે પણ ઓળખવામાં આવે છે, અને બીજી હતી મહાયાન. આ બંને વચ્ચેનો તફાવત બહુ જ રસપ્રદ છે. હીનયાનમાં વ્યક્તિગત મોક્ષ પર વધુ ભાર મૂકવામાં આવ્યો છે, અને એમાં બુદ્ધને એક મહાન શિક્ષક માનવામાં આવે છે. જ્યારે બીજી બાજુ મહાયાનનું લક્ષ્ય માત્ર પોતાનો નહીં પણ દરેક જીવનો મોક્ષ છે. તે બુદ્ધને એક દૈવી સ્વરૂપ તરીકે જુએ છે અને કરુણાના માર્ગ પર વધુ ભાર મૂકે છે. અને એટલે જ આ બંને શાખાઓ શ્રીલંકા અને મ્યાનમારથી લઈને ચીન, જાપાન અને કોરિયા સુધી અલગ અલગ વિસ્તારોમાં ફેલાઈ. અને વાત અહીં જ નથી અટકતી. એક ત્રીજી શાખા પણ છે, વજ્રયાન. આ શાખા ખાસ કરીને તિબેટ અને મંગોલિયામાં ખૂબ પ્રચલિત બની. તે તંત્ર અને અમુક ખાસ પ્રકારની ગહન ધ્યાન પદ્ધતિઓ પર કેન્દ્રિત છે. આ બતાવે છે કે બૌદ્ધ ધર્મ સમય અને સંસ્કૃતિ સાથે કેટલો અનુકૂલનશીલ રહ્યો. તો સંઘ, પરિષદો અને અલગ અલગ સંપ્રદાયોની આ આખી સફળ જોયા પછી આપણે ક્યાં પહોંચ્યા? આમાંથી મુખ્ય શીખ શું મળે છે? ચાલો, જે મુખ્ય મુદ્દાઓ છે એના પર એક છેલ્લી નજર નાખીએ. તો આખી વાતનો સાર એ છે કે બૌદ્ધ ધર્મની આટલી લાંબી સફર કોઈ અકસ્માત ન હતી. એની પાછળ એક મજબૂત માળખું હતું. સંઘે એક શિસ્તબદ્ધ સમુદાય બનાવ્યો, જેણે ધર્મનો પ્રચાર કર્યો. પરિષદોએ એક ચોકીદારની જેમ બુદ્ધના મૂળ ઉપદેશોને સાચવી રાખ્યા. અને સમય જતાં હીનયાન અને મહાયાન જેવા જે અલગ અલગ સંપ્રદાયો બન્યા, એણે આ ફિલોસોફીને નવી સંસ્કૃતિઓ સાથે ભળવાની અને ટકી રહેવાની તક આપી. ટૂંકમાં આ એક પરફેક્ટ સિસ્ટમ હતી, જેણે આ વિચારને જીવંત રાખ્યો. અને
આખી ચર્ચા આપણને એક અંતિમ અને બહુ મોટા સવાલ પર લાવીને મૂકી દે છે. બૌદ્ધ ધર્મની આ ગાથા આપણને શીખવે છે કે કેવી રીતે એક મજબૂત સંગઠન અને સમય સાથે બદલાવાની ક્ષમતા આ બંને સાથે મળીને કામ કરે છે. તો શું એવું કહી શકાય કે કોઈપણ વિચાર કે ફિલોસોફીને જો લાંબા સમય સુધી ટકી રહેવું હોય તો શું એના માટે આ રીતે અલગ અલગ શાખાઓમાં વહેંચાવું એટલે કે વૈવિધ્યકરણ જરૂરી છે?